ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાંડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાઈને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીમંડળની ઉપસ્થિતિમાં આ મહોત્સવ સુરતના આંગણે રાજ્યની અસ્મિતાને નવી ઓળખ આપશે। વિકસિત ભારત @2047ના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે। કોન્ફરન્સની સમાંતર 1 થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ એક્ઝિબિશન નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને રોકાણની તકોનું એક જીવંત કેન્દ્ર બની રહ્યું। તેમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો, MSMEથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન કરશે, જે પ્રાદેશિક અર્થતંત્રને એક નવી ઊંચાઈ પર લઈ જશે। આ વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ માત્ર ચર્ચાઓ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આર્થિક વિકાસના નક્કર પગલાઓનું કેન્દ્ર બનશે। વિશ્વવિખ્યાત સુરત કટ ડાયમંડ GI ટેગ પર એક ખાસ કવર પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે સુરતના હીરા ઉદ્યોગ માટે ખરેખર ગૌરવની ક્ષણ બની રહી હતી। કોન્ફરન્સના 2 દિવસ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને રોજગારીની તકો અંગે ગહન ચર્ચાઓ થઈ। પ્રથમ દિવસે કૃષિ અને બાગાયત, કાપડ, રસાયણો, સ્ટાર્ટઅપ્સ, પરમાણુ ઉર્જા અને કુદરતી ગેસ જેવા વિષયો પર સેમિનાર યોજાયો। વિશેષ રૂપે જાપાન અને યુક્રેન દ્વારા મહિલા સશક્તિકરણના વિષય પર માર્ગદર્શન આપ્યું। બીજા દિવસે પ્રાદેશિક MSME કોન્ક્લેવનું આયોજન કરાયું છે, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી, સર્ક્યુલર ઇકોનોમી, કૌશલ્ય વિકાસ, ડિફેન્સ, ગ્રીન હાઇડ્રોજન, ઇકો ટુરિઝમ અને ફિશરીઝ જેવા સેક્ટર્સ પર નિષ્ણાંતો પોતાના વિચારો રજૂ કરશે। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરેલી વાઇબ્રન્ટ ગુજરાતની, જ્યારે તેઓ ગુજરાતના CM હતા, પરંતુ આ પરંપરાને અમારા યશસ્વી મુખ્યપ્રધાન એવા ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવીએ જે નવી પહેલ કરી છે, એક નવો સુધાર લાવ્યા છે કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર 4 અલગ અલગ ઝોનની અંદર આ કાર્યક્રમનું આયોજન કર્યું। એમાં આજે સાઉથ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનના કારણે અમે ચોક્કસ માનીએ છીએ કે સ્થાનિક ઉદ્યોગોને, ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અને સોલાર પાવર ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો પ્રોત્સાહન મળશે। ગઈકાલે પણ ઘણા લોકો અહીંયા લેબ્રોન ડાયમંડની વિઝિટ માટે ડેલિગેશનો જે ફોરેનથી આવ્યા છે એમની વિઝિટ પણ કરાવી, અને એ લોકોને એક નવી આઈડિયા મળ્યો કે ભાઈ આ લેબ્રોન ડાયમંડ એ સિન્થેટિક ડાયમંડ નથી, પણ નેચરલ ડાયમંડની કમ્પેરિઝનમાં જ છે। એટલે આ ઇન્ડસ્ટ્રીને પણ ઘણું પુશઅપ મળશે, અને આ કાર્યક્રમના કારણે નાની ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને MSME ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ મોટો ફાયદો થશે। અને કાર્યક્રમ કરવા બદલ અમે ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી CM શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। હું ચોક્કસ માનું છું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું જે ક્લિયરિફિકેશન છે, ખાસ કરીને નવું જે મેકિંગ ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે આપણે લેબ્રોન ડાયમંડને જે ગ્રોથ કરી રહ્યા છીએ, એની ઓરિજિનાલિટી, મેન્યુફેક્ચરિંગ કઈ રીતના થાય, એનો ગ્રોન કઈ રીતના થાય, ડેલિગેશનો વિવિધ અલગ અલગ કન્ટ્રીમાંથી આવેલા છે, લોકોએ પ્રેક્ટિકલ જોયું, ત્યારે અમને આઈડિયા આવ્યો કે ભાઈ આ ડાયમંડ ખરીદવામાં અથવા એને યુઝ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી। 2000 ટન પછી આજે ફરીથી અહીંયા 2026માં આ વાઇબ્રન્ટ ગુજરાતનું જે અહીંયાથી શરૂઆત થાય છે, એ અમારે માટે ખૂબ આનંદ ને ગર્વની વાત છે। નરેન્દ્રભાઈ મોદીએ જે વૃક્ષ રોપેલો હતો એ ઘટાદાર મોટા વૃક્ષમાં કન્વર્ટ થયો છે। આજે અમે સરકારશ્રી સાથે અમારે ઘણી બધી ચર્ચાઓ થાય છે। એ ચર્ચામાં એક અમે બહુ મોટો પ્રોજેક્ટ જે હાથમાં લીધો છે, એ સુરતની દક્ષિણ ગુજરાત એટલે સુરતના જેટલા ટેક્સટાઇલ પ્રોસેસિંગ કે અન્ય કેમિકલ ઉદ્યોગો છે, એ લોકોનો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે બધાનો। તો એ ટ્રીટમેન્ટ પ્લાનને અમે જે ઇન્ટરનેશનલ નોર્મ્સ છે જે ફ્રી ડિસ્ચાર્જના, તો અમે તેના પર હવે કન્વર્ટ થયા છે। સરકાર સાથે લગભગ અમારે વાત નક્કી થઈ છે બધી, અને અત્યારે જમીન પ્રોક્યોરમેન્ટનું કામ ચાલે છે। ઉદ્યોગોએ એના તરફથી કરવાની તૈયારી અમે કરી રહ્યા છે। સરકાર તરફથી સરકારે જે તૈયારી કરવાની તે કામ ચાલુ છે, અને ટૂંક સમયમાં આ ચાલુ થશે।
આમાં લગભગ 5 થી 6 હજારનો પ્રોજેક્ટ છે ને તેમાં અમારે માટે ખૂબ ગર્વની અને આનંદની વાત છે કે 80% સરકાર અમને સબસિડી આપવાના છે અને અમારે 20% કોસ્ટ છે. આટલા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના અને ઇન્ટરનેશનલ લેવલ પર અમારો ટેક્સટાઇલ ઉદ્યોગ કે સુરતનો કેમિકલ કે કોઈ ઉદ્યોગ છે જે પાણી આધારિત છે, તો એને માટે આવનારા દિવસોમાં 3 થી 5 વર્ષમાં જે દિવસે આ ચાલુ થશે તે દિવસે ફરીથી એક વખત સુરત વર્લ્ડના મેપ પર ફરીથી આવશે. દક્ષિણ ગુજરાતના વિવિધ અને સમૃદ્ધ ઉદ્યોગોની ઝલક આપતા એક પ્રેઝન્ટેશન વિડીયો દ્વારા વિદેશી પ્રતિનિધિઓને રાજ્યની આર્થિક શક્તિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં સુરતના વિશ્વવિખ્યાત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને વાપી, અંકલેશ્વરના કેમિકલ અને ફાર્માસ્યુટિકલ્સ હબની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજી અને વિઝ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરીને વિદેશી ડેલિગેટ્સ સમક્ષ દક્ષિણ ગુજરાતમાં રહેલી રોકાણની વિપુલ તકો, અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપારિક સુવિધાઓનું સચોટ ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે સહભાગીદારી વધારવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરું પાડવાનો હતો.